રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે ઉપૃથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો દારૂની છૂટ મામલે નિવેદન સામે આવ્યું છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, સમય પ્રમાણે દારૂની છૂટ મુદ્દે નિર્ણય લેવાશે। અન્ય સ્થળે દારૂની છૂટ આપવાના પ્રશ્નોનો જવાબ આપ્યો ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યના અન્ય સ્થળે દારૂની છૂટ આપવી કે નહીં તે સમય પ્રમાણે નક્કી થશે। વધુમાં બોલ્યા કે ધોરડો, સાપુતારા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો અંગે કોઈ હજુ સુધી નિર્ણય નથી લેવાયો, પરંતુ ગુજરાતના હિતને ધ્યાનમાં રાખી અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલ બાદ હવે ઋષિકેશ પટેલે પણ રાજ્યના અન્ય સ્થળે દારૂબંધી કે દારૂની છૂટ અંગે નિવેદન આપ્યું છે। અગાઉ રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરોમાં પણ દારૂની છૂટ મુદ્દે વિચાર થશે। અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારશે તેવું રાઘવજી પટેલે અગાઉ જણાવ્યું હતું। નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ આ મુદ્દો હાલ અત્યારે ચર્ચામાં આવ્યો છે અને અન્ય વિસ્તારોમાં પણ છૂટ આપવાની માંગ થઈ રહી છે। જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે। પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું। સરકાર આ બાબત વિચારશે। સરકાર આ બાબત વિચારશે। સરકાર આ બાબત વિચારશે। આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। ગુજરાતમાં અનેક નાની બહેનો પોતે વૈધવ્ય પાડે છે। આ વ્યસનની આગમાં અનેક પરિવારો બરબાદ થયા છે। આર્થિક રીતે અનેક પ્રકારની પરિવારોને નુકસાની પણ આના કારણે જ આવી છે। તેવા સંજોગોમાં સરકાર કાંઈ પણ વિચાર્યા વિના વિકાસના નામે સરકાર દારૂબંધી ઉઠાવીને દારૂનો વેપલાને સત્તાવાર કરાવવા માગે છે, જે ગુજરાત ગાંધી સરદારના ગુજરાત માટે કોઈપણ સંજોગોમાં વ્યાજબી નથી। કોંગ્રેસ પક્ષે પુનઃ આ માંગ કરી છે કે સરકાર પ્રવાસનના નામે અને વિકાસના નામે આ દારૂની છૂટછાટોના પરવાના કરવાની રમત રમવાનું બંધ કરે, કારણ કે ગુજરાતની સાચી સુખ શાંતિ જો હોય અને પરિવારો અનેક પરિવારો બચી શકતા હોય અને ખાસ કરીને મહિલાઓની વાત હોય તો એના માટે દારૂબંધી અને દારૂ જે જાહેરમાં નથી પીવાતો એનું એક મોટું કારણ છે। એટલે સરકારે આ દિશામાં વિચારવું જોઈએ। દેખાવ પૂરતી વાતો કરીને વિકાસના નામે સરકાર ગુજરાતની જનતાને બરબાદ કરવાનું પાપ ન કરે તે હિતાવહ છે। અચ્છા મનીષભાઈ, કોવિડના જે નવા વેરિયન્ટના કેસ તો રાજ્યના અન્ય વિસ્તારમાં દારૂબંધી હળવી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે, કારણ કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ અનેક વિસ્તારમાં માંગ પણ ઉઠી છે। ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમય પ્રમાણે આ મુદ્દે નિર્ણય લેવાશે। હાલ છૂટ આપવાનો નથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો। આ અગાઉ રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું હતું કે સમય પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। જે પ્રમાણે માંગ ઉઠી રહી છે તેના પર સરકાર વિચારણા કરશે। જ્યારે કોંગ્રેસ આ મુદ્દે હાલ અત્યારે વિરોધ કરી રહી છે, તો આ મુદ્દો હાલ અત્યારે ચર્ચામાં આવ્યો છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ અન્ય વિસ્તારોમાં પણ છૂટ આપવાની માંગ હાલ અત્યારે ઉઠી રહી છે। ત્યારે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે હાલ છૂટ આપવાનો કોઈ નિર્ણય નથી લેવાયો, પરંતુ સમય પ્રમાણે આ અંગે સરકાર વિચારણા કરશે। રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે। અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારશે તેવું અગાઉ રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું। સાથે જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે। પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું। તો ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે ગુજરાતના હિતને ધ્યાનમાં રાખી અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખી આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે। એટલે કે ગિફ્ટ સિટીમાં જે પ્રકારે દારૂની છૂટ આપવામાં આવી તેને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું।
સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ફેક્ટરી બ્લાસ્ટમાં 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા. એકનું સ્થળ પર જ કામદારનું મોત નીપજ્યું છે જ્યારે એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. હાલમાં 3 કામદારો સારવાર હેઠળ છે. સિહોર જીઆઈડીસીમાં એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે 5 જેટલા કામદારો ઘાયલ થયા હતા. હાલમાં ઘાયલોને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. સિહોર જીઆઈડીસીમાં મોડી રાત્રે આ ઘટના બની હતી. એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના બની હતી અને જેમાં કામ કરી રહેલા 5 જેટલા કામદારો ઘાયલ થયા હતા. જ્યારે ફેક્ટરી વિસ્ફોટમાં ફેક્ટરી બ્લાસ્ટમાં 2 લોકોના મોત નીપજ્યા છે. 3 જેટલા કામદારો જે હતા જે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડાયા છે. સંવાદદાતા નીતિન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. શ્રી નીતિન, એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, કયા કારણોસર આ વિસ્ફોટ થયો હતો અને જે 3 કામદારો ઘાયલ છે તેમની શું સ્થિતિ જણાઈ રહી છે? જી, ચોક્કસ વાત કરીએ તો આ જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જે વિસ્તારમાં જે રોલિંગ મિલો આવેલી છે ત્યાંની ઘટના છે. શરૂઆતમાં આ જે ઘટના બની છે તે ઘટના એમડી રોલિંગ મિલ તરીકે પ્રચલિત હતી, પણ તો એનું એકચ્યુઅલ નામ છે રુદ્રા તરીકે આ રોલિંગ મિલ ઓળખાય છે. અને આ રુદ્રા રોલિંગ મિલમાં વહેલી સવારે તે બ્લાસ્ટની ઘટના થઈ હતી. એટલે કે બોઇલરમાં જ્યારે જે લોખંડનો કાટમાળ નાખી અને તેને ઓગાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આ ઘટના બનવા પામી છે. જ્યારે ઘટના સ્થળે એક મજૂરનું મોત થયું હતું. અન્ય જે લોકો છે તે સારવાર અર્થે ભાવનગર 4 લોકોને મોકલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે જ સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. એટલે ચોક્કસ કહી શકાય ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયા છે. હાલ તંત્ર દ્વારા આ વિસ્તાર છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ અન્ય હજી પણ વ્યક્તિઓ છે તે કોઈ લાપતા છે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદના શહેર પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો. કડી કેનાલ પાસેથી કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો. 25 ડિસેમ્બરથી કોન્સ્ટેબલ નરેશભાઈ ગુમ હતા. પોલીસ તપાસ કરતા કેનાલ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ કર્મીના મોત પાછળનું કારણ અકબંધ છે. સુરેન્દ્રનગરમાં લીમડી લખતર હાઈવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. કાર રોડની બાજુમાં નાળામાં ખાબકી. કારમાં સવાર 2 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. ઉત્તરાયણ પહેલા ફરી મોતનો સામાન ઝડપાયો છે. ખેડામાં મોતનો સામાન ઝડપાયો છે. જ્યારે ઉત્તરાયણ પહેલા ફરી એક વખત મોતનો સામાન ઝડપાયો છે. તો અલગ અલગ પ્રતિબંધિત વસ્તુઓ હાલ અત્યારે ઝડપી પાડવામાં આવી છે. કઠલાલમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. ખેડામાં મોટા ભાગનો જથ્થો ખેડામાંથી મળી આવ્યો છે. ખેડામાં મોટા જથ્થામાં ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. કઠલાલમાં હાલ અત્યારે આ ખેતરમાંથી એક ઓરડીમાંથી 98 બોક્સ દોરી જપ્ત કરવામાં આવી. બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. જ્યારે સિંહુજ અને પીઠઈના 2 યુવકોએ ખેતરમાં રાખ્યો હતો દોરીનો જથ્થો. પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા ઉમંગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે ઉમંગ, કઠલાલમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, શું વધારે માહિતી? ચોક્કસથી પૃથા વાત કરવામાં તો જે પ્રકારે હાલમાં જ્યારે ચાઇનીઝ દોરી પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ઉત્તરાયણ નજીકમાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાંથી ચાઇનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. મહત્વની વાત કરવામાં આવે તો કઠલાલ પોલીસ પર પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે કઠલાલની એક ખેતરની ઓરડીની અંદર આ જથ્થો સંતાડવામાં આવ્યો હતો. અંદાજિત 49 જેટલી રીલ્સ આ સંતાડવામાં આવી હતી, જેનો મુદ્દામાલ છે તેની કિંમત છે 11,80,000નો મુદ્દામાલ ઝડપાયો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો ખેડા એલસીબી પોલીસના પીએસઆઈ એમબી રાણાને બાતમી મળી હતી કે એક સિંહુજનો પીઠઈના વ્યક્તિ દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશન હદમાં આવેલા પીઠઈ ગામે ખેતરની ઓરડીમાં ચાઇનીઝ દોરીનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ જથ્થો મોટી માત્રામાં હોય તેઓએ પોતાના સ્ટાફ સાથે દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા દરમિયાન ત્યાં આગળ અંદાજિત 98 બોક્સમાં 4,920 જેટલી આ જે રીલ્સ છે તે ઝડપી આવી છે. આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે ચાઇનીઝ દોરી લાવનાર જે 2 વ્યક્તિ છે, સિંહુજનો રાજેશ પટેલ અને અન્ય વ્યક્તિ, આ બંને વ્યક્તિને અત્યારે પોલીસે શોધખોળ હાથ ધરી છે. જી પુતા. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આભાર.
રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા છે ત્યારે રાધનપુરમાં સસ્તા અનાજની દુકાન પર ઓછું અનાજ અપાતું હોવાનો વિડીયો સામે આવ્યો, જેમાં દુકાન પર 1 કિલો અનાજ ઓછું અપાતું હોવાનો આક્ષેપ છે। પંચાલ ઈશ્વરભાઈ તુલસીભાઈ દ્વારા સંચાલિત આ દુકાનમાં ગેરરીતિને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। વિના મૂલ્યે આપવાનું સસ્તું અનાજ પૈસા લઈ અપાતું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। आठ किलो जे 9 किलो जगह 8 किलो दर रेशन बोलो बेन કેટલા જણા હો તમે જનસંખ્યા 3 જણા કેટલું મળવું જોઈએ કાકા 3 જણા કેટલું મળવું જોઈએ 9 કિલો ને 6 કિલો હે કાકા 3 કિલો જો ને આ પડ્યું સામે જ પડ્યું તમારા સામે હોવું જોઈએ ને 8 કિલો આપવાનું કારણ શું? અરે બે થઈ ગયું હશે વજનમાં ના એમ વજનમાં ક્યાં ઓછું થઈ જતું હશે? એની 500 ગ્રામ વધારે એની 500 ગ્રામ વધારે કેમ ના જતો રહ્યો? ઉભા છે બધાને પૂછો કે પૂરું આપણે તમારી સામે જ છે તમે બેન। કોઈ કઈ ચાલે બધા પબ્લિક ને એની આમાં 500 ગ્રામ વધારે કેમ જતું રહ્યું? તો ઓછું આવે પણ જતું કેમ ના રહ્યું? પાવતી નહીં હાલતા હા। પૈસા મારે ને અમારા કેટલા પૈસા કેટલા માગે? 900 થાને 160 108 તેલ આપે તો 108 માગે કે તેલ વગર ના લો તો વગર તેલ વગર 160 રૂપિયા। સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં અનાજ વિતરણમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે। ગ્રાહકોને ઓછું અનાજ આપવામાં આવતું હતું। અનાજ આપતાની બૂમો વચ્ચે તપાસમાં ગેરરીતિ સામે આવી રહી છે। હાલોલના ગોપીપુરા સરકારી સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણા અને ટીમે આકસ્મિક તપાસ કરી હતી, ત્યારે દુકાનમાં હાલ અત્યારે તાળું પણ મળી આવ્યું હતું। દુકાન બંધ મળતા તાળું તોડી મકાન અને દુકાનમાં તપાસ કરવામાં આવી। વેપારીએ ઘઉં, ચોખા, ચણા અને તુવેર મળી કુલ 45 કટ્ટા અનાજ ગેરકાયદે રીતે પોતાના મકાન અને દુકાનમાં સંગ્રહ કર્યા હતા। સમગ્ર મામલો સામે આવતા જ પુરવઠા અધિકારીએ રાશન ધારકોના નિવેદન લઈ વેપારી સામે કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી। નિયમો માત્ર કાગળ પરના મથાળા હેઠળ ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યું હતું। પહેલા BRTSનો જેમની પાસે ચાર્જ હતો તે ડેપ્યુટી કમિશનર પાસેથી ચાર્જ છીનવી લેવામાં આવ્યો, તો હવે કડક કાર્યવાહી બાદ BRTS બસના ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે। તો સુરતમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી। BRTS તંત્રની પોલ ખોલતા જ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને પોલ ખોલતો અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્યારબાદ જે BRTS ચાલકો છે તે હડતાળ પર ઉતર્યા છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ મનપાની કડક કાર્યવાહી પણ જોવા મળી। મનપાની કાર્યવાહી બાદ બસ ચાલકોની હડતાળ। મનપા સંચાલિત સિટી બસના ચાલકો હડતાળ પર ઉતર્યા છે। ભેસ્તાન ડેપો પર ડ્રાઈવરોએ બસના પૈડા થંભાવી દીધા। સેફટી પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે। ઉધના નવસારી રોડ પરના રૂટના પૈડા થંભ્યા બાદ તાત્કાલિક ધોરણે માંગ પૂરી કરવા ડ્રાઈવરો માંગ કરી રહ્યા છે। સુરતમાં થયેલા અકસ્માતને લઈને તંત્ર એટલે કે મહાનગરપાલિકાએ BRTS અને સિટી બસને લઈને કડક નિયમો બનાવ્યા હતા। જો કે કમલેશ નાયકની તાત્કાલિક અસરથી તેમની પાસેથી હવાલો છીનવી લેવામાં આવ્યો છે, ત્યારે કડક નિયમોને લઈને આજે સુરતના ભેસ્તાન ડેપો પર તમામ ડ્રાઈવર કંડક્ટરો હડતાલ કરી દીધી છે। તમામ ગાડીઓના પૈડાઓ થંભી ગયા છે, ત્યારે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે, કયા પ્રકારે હડતાલ કરવામાં આવી હતી, જેને લઈને આ તમામ ડ્રાઈવરો છે તે મુક્ત કરેલા હતા। એક ભાઈ છે, ભાઈ કેમ બધી બસો ઊભી કરી દીધી? वो पगार की बात थी, पगार नहीं बढ़ा। कितना पगार है? 900-300 और कितना देते हैं? बस काट कूट के आता है 7,000 तक। 7,000 आता है, तो फिर क्या हुआ? तो पगार बढ़ाने की बात चल रही है। नए नियम बनाए हैं सब सेफ्टी के लिए, वो ड्राइवरों को चलेंगे? हाँ तो अभी सब समझौता करेंगे, बाद में हो जाएगा। तब तक तो अभी गाड़ियाँ खड़ी रहेगी।
अभी कुछ कह नहीं सकते, अभी पब्लिक के हिसाब से चले। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે. તમામ ડ્રાઈવરો તમામ કંડક્ટરો છે તે અહીંયા તમામ ગાડીઓના પૈડા થંભાવી દીધા છે. તમામ લોકો એકત્ર રહ્યા છે, વાતો કરી રહ્યા છે, વિચાર વિમર્શ કરી રહ્યા છે. ત્યારે હું બહારની બાજુના દ્રશ્ય બતાવીશ કે રોડની બંને બાજુ તમામ ગાડીઓ થંભાવી દેવામાં આવી છે. કારણ કે પગારના મુદ્દા સાથે જે પ્રકારે નિયમો બનાવવામાં આવ્યા છે, આ નિયમોને લઈને પણ તમામ લોકો વિરોધ કરી રહ્યા હતા. તમામ બસો છે, કહી શકાય કે 200 કરતાં વધુ બસોના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. क्या करने का है, हमारे भी परिवार है, बीवी बच्चे, हमको भी कुछ हम लोग कल ड्राइवर को मिले थे. ड्राइवर बोल रहे थे गाड़ियों में खराबी है, सीट बेल्ट भी नहीं है. सुपरवाइजर को कंप्लेन करते कोई ध्यान नहीं देता है. वो थोड़ा बड़ा प्रॉब्लम रहता है, उसमें कुछ इतना बड़ा इशू नहीं है, गाड़ियों का कोई इशू नहीं है. लेकिन अगर कोई BRTS के अंदर लोग चलते हैं, उनको भी समझ में आना चाहिए ना. बिना गलती के BRTS के अंदर लोग घुस जाते हैं, अभी ड्राइवर क्या क्या कर सकता है. अभी तो ऐसा हो गया कि कुछ भी एक्सीडेंट होगा जवाबदारी ड्राइवर की रहेगी. इसके लिए तो सब अभी कर रहे हैं, क्या होता है क्या नहीं पता चलेगा. अब क्या, जब तक बात नहीं होगी तब तक बस से नहीं चलेगी. अभी पता चलेगा क्या बोलते हैं हमारे सुपरवाइजर, उसके ऊपर डिपेंड है. कितनी बसें खड़ी हो गई अभी यहाँ पे? अभी 70 बस खड़ी है. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ડ્રાઈવરોમાં રોષ છે. દ્રશ્યમાં સીધી દેખાય છે 70 કરતાં વધુ બસો છે, એટલે કે 200 કરતાં વધુ બસોના પૈડા થંભી ગયા છે. ડ્રાઈવરોએ પોતાની માંગ કરી છે, કારણ કે તંત્ર અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી તમામ જવાબદારી ડ્રાઈવરો પર નાખી રહ્યા છે. ત્યારે ડ્રાઈવરોની મુશ્કેલી સાથે પગારનો મુદ્દો સૌથી મહત્વનો છે, જેને લઈને બસના પૈડા સુરતમાં થંભી ગયા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બારની બસ. તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો સુરતમાં ઘેરાવ જોવા મળ્યો. આપમાંથી રાજીનામું આપતા ઘેરાવ કર્યો હતો. આપના નેતાઓએ રસ્તા પર જ ભૂપત ભાયાણીનો ઘેરાવો કર્યો. પાર્ટી છોડવા અંગે સવાલો પૂછતા પૂર્વ ધારાસભ્યએ જવાબ આપવાનું ટાળ્યું હતું. આપના નેતાઓએ વારંવાર સવાલ પૂછતા ભૂપત ભાયાણી ભાગ્યા હતા. તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ. ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ? નહીં, બિલકુલ નહીં. તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે. જો કે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું. આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ શું? એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ. જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે. મિત્રો, શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદું કારણ આપો. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. પાણીના ભાવે જીરુનો પાક સુકાઈ જતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોમાં ભારે રોષ. ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જીરુના પાકને તબાહ કરી નાખ્યો. દુધાઈ ગામના ખેડૂતે 60 વીઘા જીરુ પર રોટાવેટર ફેરવી રોષ ઠાલવ્યો. કપાસના ભાવ તળી જતા બોટાદ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ઉગામેડી ગામના ખેડૂતોએ પોષણક્ષમ ભાવ ન મળતા કપાસનો સંગ્રહ શરૂ કર્યો. બજારમાં એક મણ કપાસ મળી રહ્યા છે 1200 થી 1400 રૂપિયા ભાવ. ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછા ભાવ મળતા હોવાની વ્યથા. કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચ માથે પડ્યો. થોડા સમય પછી સારા ભાવ મળવાની ખેડૂતોને આશા. બોટાદ જિલ્લામાં આ વર્ષે 1,59,000 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું. ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ વાવેતર હોવા છતાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો. કમોસમી વરસાદ અને રોગ આવવાને કારણે કપાસનું ઉત્પાદન ઘટી ગયું. ભાવનગરના મહુવા યાર્ડમાં વિવિધ જણસીની મબલક આવક. યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિતની વિવિધ જણસીની હરાજી કરાઈ. એક મણ મગફળીના સૌથી વધુ 1,432 અને કપાસના 1,400 રૂપિયા બોલાયા. મહુવા યાર્ડમાં થયેલી હરાજી બાદ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો. યાર્ડમાં ખેડૂતોને કેટલાક પાકોના સારા ભાવ મળ્યા. કપાસના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળતા તાત નિરાશામાં મુકાયા. આણંદમાં રખડતા ઢોરના આતંકથી શહેરીજનોની મુશ્કેલી વધી. રસ્તા પર અડીંગો જમાવી બેઠેલા પશુઓના કારણે રાહદારીઓની હાલાકી. અનેક રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં. સત્વરે પગલાં લેવા સ્થાનિકોએ રજૂઆત કરી. જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ. કરોડોના ખર્ચે બનતી ભૂગર્ભ ગટરમાં નબળી કામગીરીને લઈને સ્થાનિકોનો આક્ષેપ. પાઇપ નબળી હોવાના કારણે ભૂગર્ભ ગટર ફરી ઉભરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસના નગરસેવકે કમિશનરને પત્ર પાઠવ્યો. ગટરની સમસ્યાને લઈને મનપાના સ્થાયી સમિતિના ચેરમેનનું નિવેદન. કહ્યું, રહેણાંક મકાનમાં પાઇપોની સમસ્યા છે. કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દેવાઈ છે.
જેતપુરના નવાગઢમાં 19 નંબરની આંગણવાડીમાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર 50 જેટલા ભૂલકાઓ ભણે છે જીવના જોખમે ભાડાના મકાનમાં ચાલી રહેલી આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં ઓરડાની બારીઓ તૂટેલી હાલતમાં પાછળના ઝાડી ઝાંખરામાંથી જીવજંતુ ઘૂસી જવાનો વાલીઓને ડર નવી આંગણવાડીના બને ત્યાં સુધી બાળકોને ન મોકલવા વાલીઓની ચીમકી આંગણવાડીના અધિક્ષકે લૂલો બચાવ કર્યો તાત્કાલિક મકાન ખાલી કરવાનું હોવાથી આ મકાનમાં ભૂલકાઓને ભણાવવા મજબૂરી હોવાનો દાવો કર્યો ગુરુવારથી આંગણવાડી ફેરવી લેવાની બાહેધરી આપી મોડાસામાં કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત ખેડૂતોએ રેલી યોજી ટિન્ટોએ યુજીવીસીએલ પેટા વિભાગ કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ અધિકારીને આવેદનપત્ર આપી માંગ સંતોષવા રજૂઆત કરી માંગ નહીં સંતોષાય તો જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી વડોદરામાં આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન લેવા પડાપડી કોર્પોરેશનની ઓફિસ બહાર ફેરિયાઓની લાઈન વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગરના ખેડ તસિયા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા નામાંકિત સાયકલિસ્ટનું મોત નીપજ્યું બેફામ કાર ચાલકે સાયકલને ટક્કર મારતા તે રોડ પર પટકાયા હતા મૃત્યુ પામનાર સાયકલિસ્ટે સાયકલિંગમાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ચોથો નંબર મેળવ્યો છે ઘટનાને લઈ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી વલસાડના ગુંદલાવ નજીક અસામાજિક તત્વોએ ગાડી પર પથ્થરમારો કર્યો કારમાં સવાર મહિલા સહિત એક બાળક ઇજાગ્રસ્ત પરિવાર સાથે ફરવા જતા સમયે એટીએમમાં રૂપિયા ઉપાડવા ઉભા રહ્યા હતા જ્યારે યુવકો સાથે બોલાચાલી બાદ પરિવાર ત્યાંથી નીકળી ગયો પરંતુ યુવકોએ આ બાબતની અદાવત રાખી અન્ય યુવકો સાથે મળી હુમલો કર્યો હતો સમગ્ર ઘટના અંગે પરિવારે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી उसने गाड़ी पे इतना जोर से अटैक करके पत्थर फेंका है कि मेरी सिस्टर पीछे बैठी थी उसको पूरा पीछे से डैमेज हो गया उसको स्टिचेज आ गए हैं मेरा बच्चा बैठा था उसको यहाँ कांच लग गया वो प्रॉब्लम हो गया सब वो करके हमने नियरली जो हॉस्पिटल था क्लिनिक था वहाँ ले गया वहाँ पे इसको करके अभी यहाँ लेकर आए यहाँ पे स्टिचेज हो रहा है ये सब हो रहा है कितने लोग थे और कौन कौन थे तकरीबन वो लड़के तो जिनसे मेरा आर्गूमेंट हुआ वो तो 2 लड़के थे लेकिन उसने जब कॉल करके बुलाया था तो कम से कम 3 से 4 बाइक आ चुकी थी સાબરકાંઠા એલસીબીએ ઈડરમાં રાત્રિ દરમિયાન ચેકિંગ કર્યું અને ચેકિંગ દરમિયાન રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે થોડા દિવસ પહેલા ઈડરમાં 2 અલગ અલગ સ્થળ પર લૂંટ અને ધાડના બનાવ બન્યા હતા જેને લઈ સાબરકાંઠા એલસીબીએ તપાસ હાથ ધરી ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે ₹7,65,000નો મુદ્દામાલ પણ રિકવર કર્યો આરોપીઓ પાસેથી લોખંડનો સળિયો સહિત વિવિધ સાધનો પણ મળી આવ્યા છે આરોપીઓને ઝડપી અને હાલ અત્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી સાબરકાંઠા જિલ્લાના 5 ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા ગાંધીનગર જિલ્લાના બીજા 6 ગુના એટલે ટોટલ 11 ગુના ડિટેક્ટ થાય છે અને 7.65 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ છે કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે રોડ પર જતા દીપડાનો વિડીયો પણ વાયરલ થયો તો બીજી તરફ દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે લોકો રાતે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી પાંજરે પૂરવા માંગ કરી સ્થાનિકોની માંગને પગલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે રાજકોટ વન વિભાગની ટીમ દ્વારા વાઘોદળ તેમજ મુંજકા કણકોટ કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત યથાવત છે ગઈકાલે રાજકોટ નજીક આવેલા રામનગર વિસ્તારમાં જે છે દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ પુલ ઉપર ગઈકાલે દીપડો હોવાની વાત સામે આવી હતી ત્યારે કહી શકાય કે જે છે વન વિભાગની ટીમ પણ અહીં પહોંચી હતી તો બીજી તરફ અત્યારે જે છે શિયાળુ પાકની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે હાલ આપણી સાથે અહીંયા જે છે જેમને ગઈકાલે દીપડાને જોયો હતો આપણે એ ભાઈ સાથે વાત કરીશું શું કહેશો ગઈકાલે તમે દીપડાને જોયો હતો અહીંયા લગી આવ્યો હતો આગળથી ફોન આવ્યો હતો મારામાં એ કે તમારા ગેટ આગળ દીપડો છે એટલે તમે ધ્યાન રાખજો એમ કે અંદર વહી જાઓ પછી તમે ઘડીક અંદર વહી ગયા પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું પણ અહીં ન દેખાણું આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વહી ગયો એમ ખાસ કેવી બીક લાગે છે બીક તો લાગે જ ને બીક તો બહુ લાગે ને
ચોક્કસથી હાલ ગામના માજી સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું. તમારા ગામમાં જે છે દીપડાની ડણક જોવા મળી રહી છે, શું કહેશો? બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે. કોઈ વાડી આવતા નથી. મજૂર જે વાડીઓમાં રહે છે એ મજૂરને બધાને સાવચેત કરી દીધા હતા અને બહાર નીકળવાની ના પાડી દીધી હતી. વન વિભાગની ટીમે આવી હતી, એ બધાએ આજુબાજુમાં જોયું પણ ક્યાંય કાંઈ મળ્યું નહોતું. ચોક્કસથી હાલ આપણી અહીંયા સાથે ખેડૂતો પણ છે. ખાસ શિયાળુ પાકની અત્યારે વાવેતર ચાલુ થઈ ગયા છે, શિયાળુ પાકનું પિયત ચાલુ થઈ ગયા છે. વાડીમાં જતા ખેડૂતો કેવા ડરે છે? વાડીમાં જતા ફૂલ ડર લાગે ને. અત્યારે તો દીપડાની બીક જ એવી હોય. પાણી વાળું હોય તો નથી જવાતું ને અમે ઢોરનો રખડો રાખતા નથી જવાતું. પાણીને તો બીક લાગે વાડીએ જવામાં. અત્યારે ફૂલ ગામમાં બીક લાગે પણ સીમમાં તો બીક લાગે જ ને. અત્યારે જે છે એક તરફ શિયાળુ પાકને પિયતનો સમય આવી રહ્યો છે, એ જ સમયે દીપડા જે છે દેખા દેતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.